ઓહો ધવલ. હા બોલ ધવલ. હેલો સર, મિશન કમ્પ્લીટ. અરે વાહ ધવલ. અરે તને આજ સુધી જે મિશન આપ્યા છે એમાં તું પૂરો પડ્યો છે. વાહ ભાઈ વાહ, સરસ. થેન્ક યુ. લાગે છે હવે ગિફ્ટ સિટી જવું પડશે થાક ઉતારવા માટે. આખા જગતમાં કહેર મચાવી દે એનું નામ ભૈરવ. સરપંચ સાહેબ, મારો છોકરો છેલ્લા 5 દાડાથી ઘેર નહીં આવ્યો. પોલીસને કીધું, એ કોઈ કરતી નહીં. સાહેબ તમે કોક કરો ને. અમારો છેલ્લો આસરો સાહેબ તમે જ છો. કોક કરો ને સાહેબ. સાહેબ, થોડા ટાઈમથી ગામના બધા છોકરાઓ ગાયબ થાય છે, કોઈ પાછા નહીં મળતા. કંઈ કરો ને સાહેબ. મગનભાઈ, આની મને જાણ છે. તમે ચિંતા ના કરશો, તમે ઘરે જાઓ. આનું કંઈક કરાવડાવું છું. હા સાહેબ, કોક કરજો. હા સાહેબ. ઓકે ઓકે. મારો આસરો તમે જ છો સાહેબ. હા હોન સાહેબ. હા. લેડ હા. હેડજટ. કંઈક કરવું પડશે. આનું વાત કરવી પડશે કોકને. હલો. હલો. હા પરેશભાઈ, હા હા બોલો બોલો અશ્વિનભાઈ. મિત્ર તરીકે તમને યાદ કર્યા. અરે શું કામ પડ્યું? સાહેબ, અમારા ગામમાં ઘણા ટાઈમથી છોકરાઓ ગુમ થાય છે. અચ્છા. સાહેબ, એના માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે. તમારી હેલ્પની જરૂર હતી. સ્થાનિક પોલીસો કોઈ જવાબ આપતા નથી. સાહેબ, જરા તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી એની કંઈક વ્યવસ્થા કરાવો. હા હા. અરે અશ્વિનભાઈ, મારા પાસે એક વ્યક્તિ છે જે આ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. તમે ચિંતા ના કરો અશ્વિનભાઈ, હું એની વ્યવસ્થા કાલે જ કરી આપું છું. તમે મારો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો એ બદલ આભાર સાહેબ. અરે કઈ વાંધો નહીં. ઓકે ઓકે. મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. સારું થઈ ગયું. હા, આ વાત મારે ધવલને જ કરવી પડશે. બે મિનિટ કોલ છે, તમે રમો, હું આવું હો. હા ધવલ. હેલો સર. હા, કેમ યાદ કર્યો? મારો એક મિત્ર છે જેના ગામમાં છોકરાઓ ગુમ થઈ રહ્યા છે હા. અને એમનો પ્રોબ્લેમ તું જ દૂર કરી શકે. તો જો હું તારું ટ્રાન્સફર કાલે જ બીજે કરી નાખું છું અને આ પ્રોબ્લેમ તારે જ દૂર કરવો પડશે અને તારા સિવાય કોઈ જ કરી શકે એમ નથી, સમજ્યો? હા હા, તમે ચિંતા ના કરશો, હું કાલથી ડ્યુટી જોઈન કરું છું. હા સર. ચલ ત્યારે, બાય. આ લોકોને બીજું જ કંઈક કારણ આપવું પડશે, નહીં તો નાહક ના ડરશે. ફાઈવ, 6, 7. એક મસ્ત ગુડ ન્યૂઝ છે બંને માટે. શું?
આપણે કાલે ગામડે જવાનું છે. મારી બદલી ત્યાં થઈ છે. તો એમાં શું નવી વાત છે? જ્યારથી તમારા જોડે મેરેજ કર્યા છે ને ત્યારથી ગામડાથી સિટી, સિટીથી ગામડા, બસ બદલીમાં જ ફરફર કરીએ છીએ. શું કેવું શૌર્ય? હા મમ્મી, ગામડામાં રમવાની તો બહુ જ મજા આવશે. અને એમ પણ દશામાના દિવસો આવી રહ્યા છે, હે ને? તો આપણે દશામાનું વ્રત ગામડે જઈને જ ઉજવીશું. હા, ચલો ચલો જઈએ ચલો આપણે. જઈએ તો આપણે પેકિંગ થઈ જાય. અલ્યા મારા સાહેબ ચો હશે, કલાકથી રાહ જોઉં છું, હજુ સુધી આવ્યા નહીં. આ માથે તડકો આવ્યો ને હવે આવશે તો ઓળખાણી ચમણી પડશે. અલ્યા મારા સાહેબ બે રસ્તા પડે છે, કઈ બાજુથી આવશે? આ બાજુથી આવશે કે આ બાજુથી આવશે? અલ્યા આ તો મારા દિવસ ફોર્ચ્યુનર લઈને આવ્યા. સાહેબ કઈ જગ્યા પર જવાનું છે આપણે? આપણે અહીંયા જ જવાનું છે. પપ્પા શું વાત કરી રહ્યા છે? નહીં? હમ. હા? હા નહીં? હા કોણ છે આ? મારા દિયો હમણાં જોઈને લાગતું નહીં, જે કોમ માટે લાવે છે એ કોમ થાય. આ તો માર ખાશે ને મને માર ખવડાવશે. શું થયું? કંઈ નહીં સાહેબ. સારું ચલો. અંદર જવા દો સાહેબ, અંદર. પેલું સાહેબ તમારું ઘર. ઓકે. સાંભળો, તમે લોકો હા? અંદર બેસો, હું પેલાને મળીને આવું. હો. સારું સારું. હા ચાલ બેટા. થાકી જો સાહેબ, તમારે તો બેગમાં બહુ વજન છે. હા તો બેગ અંદર મૂકતા હો તાર. હા મૂકી આવું. હા. ચલો સાહેબ હું નીકળું હવે. સાંભળ, હા. કાલથી આ વર્દી પહેરીને ના આવતો હો. કેમ સાહેબ? આપણે આ મિશન સંતાઈને કરવાનું છે, કોઈને કંઈ ખબર પડી જોઈએ નહીં. અને સાંભળ, હા. કાલ પેલી ફાઇલ લેતો આવજે, એ હા. જે છોકરાઓ ગુમ થયા છે એની. હો. એ હા. સારું ચલો. અલ્યા આજે તો બહુ ઉઘરાણી થઈ નથી, શેઠનું તો બહુ સાંભળવું પડશે. સાચું, આજે આપણે શેઠાણીને પૈસા આપી દઈએ પછી ભાગી જઈએ. ચાલો. કેમ ગભરાયેલા છો? શું વાત છે? લો શેઠાણી, આ પૈસા ઉઘરાણીના. આજે તો બહુ ઉઘરાણી આવી નથી, અને તમને ખબર તો છે શેઠનો સ્વભાવ કેવો છે. ના ના, હું નહીં લઉં. તમે તમારા હાથે જ આપી દેજો, નહીં તો મારું. શું વાત છે? અને તમે કેટલી ઉઘરાણી લાવ્યા? શેઠ, આજે તો બહુ ઓછી ઉઘરાણી લાવ્યા છીએ. એક કામ પણ સરખું નથી કરતા. શેઠ જવા દો ને. જવા દો ને એમને, બીજી વાર લેતા આવશે. તું તારું કામ કરને, અને તમે બંને જાઓ બીજી ઉઘરાણી લેતા આવો. સારું શેઠ, લેતા આવશું બીજી વખત.
સારું થયું મારે કોઈ સંતાન નથી. જો હોત તો આમના જેવું જ પાકત. હે ભગવાન, મને પણ એક સંતાન આપ. 5 વર્ષ થયા લગ્નને, એક સંતાન નથી આપી શકી. મારા હાથમાં નથી, મને ના કહેશો. હું પણ કોના જોડે લમણા લઉં છું? આવો આવો સાહેબ. શું વાત છે? આ તો ફાઇલ વાઇલ લઈને હા, આવ્યો છે લઈને એમ ને? આવ્યો સાહેબ. આ ફાઇલમાં હમણાં ગુમ થયેલ બધા બાળકોની માહિતી છે. અચ્છા, 2-3 મહિનાથી જ આ બધી વસ્તુ બને છે એમ ને? હમણાંથી તો સાહેબ જબરું થયું છે. પેલા સાહેબને તો કેમ ચૂપ થઈ ગયો? બોલ, કંઈ નહીં બોલ. સાહેબ. સાહેબ પહેલાં જે સાહેબ હતા ને એ આની તપાસ કરવા જંગલમાં ગયા હતા. પછી આ 4 દિવસથી પાછા આવ્યા ને અને ગામ છોડીને ગયા ને હજી પાછા આવ્યા નહીં સાહેબ. તું ચિંતા ના કર, આપણે જંગલમાં જઈ આવીશું. અરે આ મારા દેર હું ચો બોલી ગયો, જાતે જ મોતનો કૂવો ખોલ્યો. શું વિચારે ચડ્યો? કંઈ નહીં સાહેબ, એ જંગલમાં તો કંઈ નહીં. તું ચિંતા ના કરે, પહેલા આપણે પેલા મા બાપને મળી આવીએ, પછી આપણે પેલા જંગલમાં જઈશું. ચલ બેસી જા. શિકાર 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 આવી રહ્યો છે મારો સામેથી શિકાર. આમે આજ મગજ બહુ જ બગડેલું છે. અરે બગડેલું મગજ છે તારું તો પછી માન કહ્યું તું મારું. ભલે સુખેથી વીતે છે જીવન તારું, તોય લાગે છે તને ખારું, કારણ કે વાજ્યું છે બૈરું તારું. વાત તમારી સાચી છે, પણ મારે સંતાન સુખ નથી. એનો કોઈ ઉપાય? અરે ખર્ચી શકે જો તું નાણું, તો પછી લે સરનામું મારું. આવી જજે. પૈસાની ચિંતા ના કરશો. ગામમાં મારું નામ છે અને રુતબો પણ છે. તમે જે કહેશો એ બધું જ કરીશ. અલખ નિરંજન.
સાહેબ આય. આવો સાહેબ, આવો સાહેબ. મગનભાઈ તમે હા સાહેબ, આવો. બેહો સાહેબ. કેટલા દિવસ થયા બાળકને ગુમ થયે? સાહેબ, માં લાલન જઈ 10 દાડા થઈ ગયા સાહેબ. હજુ સુધી કોઈ પત્તો જ નહીં સાહેબ. અમે ગોમોય વાત કરી બધો, જો મળતો જ નહીં. અને સાહેબ, માં લાલા વગર એની માએ ખાધા પીધા વગર રોજ કરે છે. પણ સાહેબ, હવે તમે આવી જશો ને, અમુક તમારી જ આશા છે સાહેબ. કોક કરજો ને સાહેબ. તમે ચિંતા ના કરશો, આનો હલ હવે અમે લાવી દઈશું. હા સાહેબ, આવજો સાહેબ. આ એ જ લોકો છે ને જે વિદ્યા કરે છે? હા હા, એ જ લોકો છે સાહેબ. ચલ ના ના, ચલ તું મારે મારી નહીં જોડે. આવું સાહેબ. ચલ. આ જંગલમાં આ લોકો કોણ છે? અરે આ જગ્યાની જાન એમને કઈ રીતે થઈ? ચાલ તો એમનો ઈલાજ કરીએ. હા, એમનો રસ્તો કરવો જ પડશે. ચાલ ચાલ. તો બાળકો ગુમ થવા પાછળનું કારણ તમે જ છો, એમ ને? તું કોણ છે અને આ જંગલમાં કેમ આવ્યો છે? લાગે છે તને તારું મોત ખેંચી લાવ્યું છે. મોત મને મારું નહીં, તમને તમારું મોત ખેંચીને અહીંયા લઈને આવ્યું છે. એમ? તારી તો લે જોઈ આપણી તંત્ર શક્તિનો કમાલ. ચાલો ચાલો. સાહેબ 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 સાહેબ, હું તમને નહોતું કહેતો આ જંગલમાં ના અવાય. સાહેબ સાહેબ, હું તો કહેતો હતો આ જંગલમાં ના અવાય, ખરાબ જંગલ છે. આ તો જંતર મંતર વાળા છે. કઈ વાંધો નહીં, અત્યારે તો સાંજ પડી, બીજી વાર આમને હું જોઈ લઈશ. આમનો કંઈક રસ્તો કરીશ. અરે શું કંકોરો રસ્તો કરીશ? લૂંબ લેવા આવ્યા હતા અહીંયા. તમારા વાદે તો મનાઈ પડતી હમણાં. ચાલ અત્યારે જઈએ, બીજી વાર આવીશું. જય દશામાં. સાંભળો, આજથી દશામાના વ્રત ચાલુ થયા છે. તો જતા દર્શન કરતા જજો. હા, સાચી વાત છે. એમની દયાથી તો આપણને આ દીકરો મળ્યો છે. હા. પપ્પા, હું બહાર રમવા જાઉં? હા જા, પણ સાચવીને જજે હો. હા, વધારે મસ્તી નહીં હો. સારું અને મમ્મી. અહીંયા જ રહેજે. સારું. ચલ.
આવો. દશામાના આશીર્વાદથી આપણા બધા કામ કેટલા સારા થાય છે નહીં? સાચી વાત છે. એમના પ્રતાપે તો આપણે ઉજળા છીએ અને આ બધી જાહો જલાલી છે. જય દશામાં. તમે બંને અહીંયા જ ઊભા રહો, હું થોડું કામ છે પતાવીને આવું છું. લાગે છે શેઠ અહીંયા આપણને જંગલમાં ઉઘરાણી કરવા માટે જ લાવ્યા છે. આપણે શું, આપણે આપણા કામથી મતલબ, આપણને જે કહે એ કરવાનું. હા સાચી વાત હો. આખા જગતમાં કહેર મચાવી દે, એનું નામ ભૈરવ. શિકાર આવી ગયો, શિકાર આવી ગયા એમ ને? ચલો ભૈરવ બાબાના શરણમાં. જય ભૈરવ બાપ. ભૈરવ બાબાની જય હો. ભૈરવ બાબા આ એ ભાઈ જેમને બાળકની જરૂર છે. તારે સંતાન જોઈએ છે? હા મહારાજ, મારે સંતાન. એ પણ છોકરો? હા છોકરો મહારાજ, એક જ જોઈએ છે. છોકરાની સામે બલીમાં છોકરો જોઈશે. આ છોકરો તો છે બાબા. એ બીજાના ઓર્ડરનો છે. તારે છોકરો જોઈએ તો છોકરો જોઈશે. મારા છોકરા સામે છોકરો એ મારાથી નહીં થાય. તમે પૈસા કહી દો, પૈસા હું કરી દઈશ. પૈસા બહુ છે મારા જોડે. આ વિધિની અંદર છોકરાની સામે છોકરાની બલી આપવી પડશે. મંજૂર હોય તો બોલ, નહીતર અરે બાબા, છોકરાની વ્યવસ્થા આપણે કરી લઈશું. પૈસા લઈ લો ને. પૈસા હું બહુ આલીશ. પછી ફરી ના જતો. ના ના બાબા, સહેજે નહીં. વિધિ બહુ અઘરી છે. ભલે બાબા, ગમે તે હોય. વિચારી લેજે. ભલે ભલે બાબા. ભૈરવ બાબાનો એક જ વાર બોલ પડે છે, પછી નહીં બોલું. ભલે બાબા, નહીં ફરું. તો વાંધો નહીં. તો સમજી લો કે તમારું કામ થઈ ગયું. ભૈરવ બાબાની જય. બકરો ફસાઈ ગયો. તું જા, તું લઈ આય. તું રે જાય. શિકાર સામે ચાલીને આવી રહ્યો છે. શિકાર તો બાપુ આપણે એને ઉપાડી લઈએ એટલે આપણું કામ પૂરું. તો બાપુ ઉતાવળ કરો. તો પછી ચાલો. ચાલો. કોણ સોલા તમે? ચોથી આવ્યા છો? જે મને કરે ચાળો બચાવ. એ થઈ જાય પ્રભુને પ્યારો.
ઉપાડી લો એને. ચલો. મારો છોકરો. શું થયું ભારતી? ધવલ, આપણો શૌર્ય સવારે હેતુ જોડે રમવા ગયો હતો અને અત્યારે હેતુ આવ્યો તો એને શું કહ્યું ખબર છે? શું કીધું? કે આપણો શૌર્ય જંગલ સાઈડ ગયો છે. ધવલ, મને બહુ ચિંતા થાય છે. મને મારો શૌર્ય જોઈએ. તું ચિંતા ના કરીશ, શૌર્યને હું લેતો આવું છું. ના ધવલ, મને શૌર્ય જોઈએ. ધવલ, મને મારું શૌર્ય જોઈએ. શું થયું બેન? આટલા ટેન્શનમાં કેમ છો? અરે બેન, મારો શૌર્ય જંગલ સાઈડ ગયો છે અને હજી સુધી પાછો નથી આવ્યો. મને મારું શૌર્ય જોઈએ છે. જંગલ સાઈડ ગયો છે? તમને ખબર છે કેટલાય ટાઈમથી ગામના છોકરાઓ ગુમ થાય છે અને મારો ચિંટુ પણ જંગલ સાઈડ જ ગયો હતો ને. એના માટે જ તો અમે સરપંચને પણ વાત કરી હતી અને સરપંચે આમને શોધવા માટે જ મોકલ્યા છે અહીંયા. ધવલ, તમે આટલી મોટી વાત મારાથી છુપાઈ? ભારતી, મેં આ વાત તને એટલા માટે ના કરી કે તમે આ ચિંતામાં ના પડો. ના, તું ચિંતા ના કરીશ, હું શૌર્યને પાછો લાવી દઈશ. ધવલ, હું કેમ ચિંતા ના કરું? હું એની માં છું. ધવલ, મને મારો છોકરો જોઈએ. મને મારો છોકરો હા, જોઈએ. તું શાંતિ રાખ. હું શૌર્ય અને ચિંટુ બંનેને પાછા લઈને જ ઘરે પાછો આવીશ. 100% દશામાં પર શ્રદ્ધા રાખ. હું જઉં છું અને એમને લઈને જ પાછો આવીશ. ધવલ, મારા શૌર્યને લેતા આવજો. એ દશામાં ચિંતા ના કરો, એ ગયા છે ને તો તમારા શૌર્યને અને મારા ચિંટુને લઈને જ આવશે. બાંધી દો એને. ભૈરવ બાબા, બોલ. છોકરાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો પછી રાહ કોની જોવે છે? બોલાવ તારા શેઠને. અને હા, એક વાત યાદ રાખજે, રૂપિયા ધરાઈને માગી લેજે, કારણ કે વિધિ એવી છે, સમજ્યો? તો પછી જાઓ તમે લોકો અને શેઠને જાણ કરો. ચલો. બાકરો ફસાઈ ગયો. બેટા, હા, શૌર્ય ક્યાં ગયો? રમતા રમતા દૂર જતો રહ્યો જંગલમાં. કઈ બાજુ ગયો બેટા? ત્યાં. સારું, તું રમ હો. શું થયું હશે મારા શૌર્યને? મારો દીકરો કયા હાલમાં હશે? ભાભી, તમે ચિંતા ના કરો, ભાઈ ગયા છે ને તો શૌર્ય અને મારા ચિંટુને લઈને જ આવશે. દશામાં, 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 મારો શૌર્ય ક્યાં હશે? દશામાં, તમે એની રક્ષા કરજો. મારા છોકરાને એકલો ના મૂકતા. દશામાં, તમે વિશ્વાસ રાખો, બધું જ સારું થઈ જશે. ભાભી. દશામાં પર વિશ્વાસ રાખજો. અને સાંભળો, કંઈ પણ કામ હોય તો મને બોલાવી લેજો. હા, હું આવી ભાભી. જઈશ. બાબા, શેઠ આવી ગયા છે. શું થયું બાબા? મારું કામ થયું કે નહીં? મને કેમ બોલાયો? તારું કામ થઈ ગયું છે, છોકરો આવી ગયો છે.
પણ એક વાત યાદ રાખજે, આ છોકરો અહીંયા આવ્યો છે ને, એની વાત બહાર જવી જોઈએ નહીં. તમે એની ચિંતા ના કરશો બાબા, એ હું બધું જ સંભાળી લઈશ. તો તારું કામ સમજ પૂર્ણ. શૌર્ય 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 આ તો પેલો નવો પોલીસ વાળો જ આવ્યો લાગે છે. હા યાર, આ તો સિટીમાંથી પાછળ પાછળ ગામડામાં આવ્યો. હા, આ તો બહુ જબરો છે હો. જે મિશન આપણને બધા ખતમ કરી દેશે. એવું? હા, ભલ ભલા આનાથી ભાગી જાય. ચલો આપણે શેઠને જઈને વાત કરીએ. ઓ, તમે અહીંયા? શેઠ, પેલો છોકરાને શોધતો શોધતો પોલીસ વાળો જંગલમાં આવી ગયો છે. બાબા, વિધિ કોક કરવી પડશે. તું ચિંતા ના કરીશ, એનો ખેલ આજે ખતમ કરી નાખીશ. જગન, તમે લોકો જાઓ, એને લઈ આવો. અરે બાબા, તમે ચિંતા ના કરો. જે કરે મારો ચાળો, એ થઈ જાય પ્રભુને પ્યારો. ચલો ચલો, ચિંતા ના કરતા હો. મારો શૌર્ય ક્યાં છે? મને આપી દો, નહીતર એક પણ ને જીવતો નહીં છોડું હું. જે મને કરે ચાળો, એ થઈ જાય પ્રભુને પ્યારો. અરે પહેલા તું તારી જાતને તો બચાવી જો. ઉપાડી લો એને. જેવા દીકરાને દશામાં તું બચાવજે. હે મારા ચૂડીને ચાંદલો અમર તું રાખજે. ચૂડીને ચાંદલો અમર તું રાખજે. ભીડ પડી માડી દશામાં વેલી આવજે. પડી માડી દશામાં વેલી આવજે.
ભાભી, ઓ ભાભી, ચિંટુ સારું ચલો અમે જઈએ તાણ. હા. આવજો. ભારતી, શૌર્ય 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 તું આવી ગયો બેટા, તું આવી ગયો. માતાજી તારો લાખ લાખ શુક્ર છે, તે મારા દીકરાને અને મારા પતિને મારા જોડે મોકલી દીધા. શૌર્ય પણ આવી ગયો અને ચિંટુ પણ આવી ગયો અને આખા ગામનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. દશામાએ બધું જ સારું કરી દીધું. બોલો દશા માતનો જય.